નમસ્કાર મિત્રો, આદિ શંકરાચાર્યના જીવનની વાતો લઈને શરૂ થયેલી આ વિશેષ શૃંખલામાં ત્રીજા અંકમાં આપનું સ્વાગત કરું છું. આદિ શંકરાચાર્ય વિશેના બીજા અંકમાં આપણે જોયું કે બાળ શંકર એના પિતાજી શિવગુરુને ગુમાવે છે. બહુ નાની વયે એમના પિતાજી અવસાન પામ્યા અને એની માતાએ એના ઉછેરની જવાબદારી સંભાળી. અને એ સમયની પરંપરા પ્રમાણે બાળકને ગુરુકુળમાં શિક્ષાર્થે મૂકવામાં આવ્યા. અને બાળશંકરે 7 વર્ષની ઉંમરે જ્યારે ગુરુકુળમાં શિક્ષણ મેળવી અને ઘરે પરત ફર્યા ત્યારે એ તમામ વિદ્યામાં, તમામ જ્ઞાનના શાસ્ત્રોમાં પારંગત થયેલા હતા. એની અંદર સંન્યસ્ત માટેની એક પ્રબળ તીવ્રતમ ઈચ્છા વિકસી રહી હતી. અને એટલો મેધાવી, એટલો પ્રજ્ઞાવાન એ બાળક હતો કે આજુબાજુના લોકોને પણ એમાં એક કંઈક વિશેષ સ્વરૂપના દર્શન થતા હતા. એ સમયની જ્યારે એ 7 વર્ષની ઉંમરે પોતાના ઘરે ગુરુકુળથી પરત આવ્યા, એ પછીની 1-2 ઘટનાઓ કેટલાક શાસ્ત્રોમાં નોંધાયેલી છે. એમાંની એક ઘટના બહુ પ્રચલિત છે અને બીજી એક ઘટના એવી છે કે એ સમયની વ્યવસ્થા પ્રમાણે એમની માતા સાથે એક બાળશંકર બાજુમાં આવેલી પૂર્ણા નદીના કાંઠે દૈનિક સ્નાન માટે જતા. એમની માતાની ઉંમર વધારે હોવાને કારણે અને અશક્ત શરીર હોવાને કારણે એમને નદી સુધી સ્નાન અર્થે જવામાં ઘણી બધી તકલીફો પડતી હતી. એ જોઈને બાળશંકરના મનમાં કરુણાનો ભાવ ઉત્પન્ન થયો અને એમણે પૂર્ણા નદીને વિનંતી કરી કે મારા ઘર પાસે તમારું વહેણ લાવો, જેથી મારી માતાને આ કષ્ટ ન સહેવું પડે. અને એવું કહેવાય છે કે એમની એ વિનંતીને માન આપી પૂર્ણા નદીએ પોતાનું વહેણ બદલ્યું અને એમના જે એમની કુટિયા, એમનું રહેણાંક હતું ત્યાંથી વહેવા લાગી. તો આ એક પ્રતિભાનું એક દ્રષ્ટાંત પણ છે. એ સિવાય એમનો એક બીજો પ્રસંગ જે ઘણા બધા પાઠ્યપુસ્તકોમાં અથવા શંકરાચાર્ય વિશેની વાતોમાં ઘણા લોકો સુધી પહોંચ્યો છે. એ પ્રસંગ એવો છે કે એ મગરનો પ્રસંગ છે. અને જ્યારે એ પોતાની માતા સાથે ચર્ચા કરતા ત્યારે એ વારંવાર પોતે સંન્યાસ લેવાની વાત કરતા ત્યારે એની માતા સ્વાભાવિક છે, માતૃપ્રેમને કારણે, એના વાત્સલ્યને કારણે એમાં મંજૂરીની મહોર નહોતી મારતા. તો એમની માતાના નકારને કારણે એમણે પોતાની એ સંન્યાસ માટેની તીવ્ર ઈચ્છાને રોકી રાખેલી. એ સમયે આ ઘટના બને છે કે માતા અને પુત્ર પૂર્ણા નદીમાં સ્નાન કરવા ગયા અને માતા કિનારા પર હતા ત્યારે બાળશંકરે પાણીના વહેણમાં નાહવાનું શરૂ કર્યું. એ દરમિયાન એક વિશાળ મગરે બાળશંકરનો પગ પકડ્યો અને એને વહેણમાં પોતાની તરફ ખેંચવા લાગ્યો. આ સમયે બાળકે ચીસો પાડી. માતાએ દિશામાં જોયું, પણ માતાની ઉંમર અને એમની મર્યાદાને કારણે એ દોડીને એમને બચાવી શકે એમ નહોતા. પણ એમણે જોયું કે એ બાળક મગરની પકડમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એ સમયે બાળકને એમ થાય છે, બાળશંકરને એમ થાય છે કે આમ જ મારા જીવનનો અંત આવી જશે, તો મારે સંન્યાસ લઈ, મારે વધુ જ્ઞાન પ્રાપ્તિ અને મારે જે મારું અવતાર કૃત્ય છે તો અધૂરું રહી જશે. એટલે એમણે એ સમયે એક દ્રઢ સંકલ્પ સાથે ચીસ પાડીને માતાને વિનંતી કરી કે માતા, મને સંન્યાસ માટેની અનુમતિ આપો તો આ મગર મને છોડશે. એક એમનો તર્ક હતો. પણ માતાએ કમને પણ બાળક બચી જાય, પોતાનું બાળક બચી જાય એ હેતુથી સંન્યાસ માટે હા પાડી દીધી. અને એવું કહેવાય છે કે એ સમયે મગરે બાળકનો પગ છોડી દીધો. તો આ સંન્યાસ લેવા માટેની માતાની મંજૂરી માટે આખી ઘટના નિમિત્ત બની. પણ આ ઘટના માત્ર સામાન્ય ઘટના નથી. આ ઘટના મને એવું લાગે છે કે એક રૂપક કથા છે. સંન્યાસની વ્યાખ્યા આપણા શાસ્ત્રોએ કરી છે. અને સંન્યાસ એટલે છોડવું.
શબ્દાર્થ તરીકે પણ સંન્યાસ એટલે બધું છોડવું. અને આપણા વૈદિક દર્શનમાં જે જીવનના 4 આશ્રમોની વાત થઈ છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, એ પછી વનપ્રસ્થાશ્રમ અને એ પછી સંન્યાસાશ્રમ. જ્યારે આ બાળકને બ્રહ્મચર્યાશ્રમથી સીધું જ સંન્યાસાશ્રમ તરફ જવું હતું, કારણ કે એને ખબર હતી કે એની પાસેનું જીવન બહુ મર્યાદિત છે. આવા સંજોગોમાં આ રૂપક કથા ઉપરથી એવું લાગે છે કે કંઈક છોડવું એનો અર્થ જો સંન્યાસ હોય તો માતાને બીજી રીતે ન સમજાવી શકનાર બાળકે આ ઘટનાનો લાભ લઈ અને સંસાર છોડવાની વાત કરી, સંન્યાસ લેવાની વાત કરી. આમ સંન્યાસ આપણી કથાઓમાં, આપણા પુરાણોમાં, આપણી વાર્તાઓમાં આપણે ઘણું વાંચ્યું છે. કેટલાય લોકો ઘર છોડીને સંન્યાસી થયા છે, કેટલાય લોકો ઘર છોડીને જ્ઞાનના માર્ગે ગયા છે. પણ કદાચ સમગ્ર ઇતિહાસમાં એકમાત્ર એવી ઘટના છે કે જેમાં માતાની, એના પરિવારમાં માતા સિવાય કોઈ હતું નહીં, એટલે પરિવારની પણ ગણી શકાય, અનુમતિ લઈને સંન્યાસના રસ્તે ગયા હોય એવા એક જ વ્યક્તિ હતા. કારણ કે બીજા ઘણા આપણા કથાઓમાં વાંચીએ છીએ કે લોકોએ રાત્રે ગૃહ ત્યાગ કર્યો હોય, પરિવારની જાણ બહાર ગૃહ ત્યાગ કર્યો હોય અને સંન્યાસી બન્યા હોય. જે કંઈ કથાઓ સામે આવી છે એમાં આવું વધારે દેખાય છે. પણ અહીં આ ઘટના વિશેષ એટલા માટે છે કે બાળશંકર ગમે તેટલા મેધાવી, ગમે તેટલા પ્રજ્ઞાવાન હોવા છતાં માતાની અનુમતિ વગર સંન્યાસ ન લેવો એવો પણ એમનો એક દ્રઢ નિશ્ચય હતો. તો આ ઘટના એમાં નિમિત્ત બની અને માતાએ અનુમતિ આપી. સંન્યાસ વિશે આપણા શાસ્ત્રોમાં ઘણું બધું લખ્યું છે. સંન્યાસના ઘણા બધા પ્રકારો પણ આપ્યા છે. વિશ્વકોશના એક લેખમાં શ્રી નટવરલાલ શુક્લ એક સરસ વિવેચન પણ આ બાબતનું કરે છે કે સંન્યાસીના એક દ્રષ્ટિએ 3 પ્રકારો છે: વેદ સંન્યાસી, કર્મ સંન્યાસી અને જ્ઞાન સંન્યાસી. વેદમાં જે લીન રહે, વેદના અભ્યાસમાં, વેદના ચિંતનમાં લીન રહે એ વેદ સંન્યાસી છે. કર્મના ફળનો ત્યાગ કરે અને છતાં કર્મ કરવાનું ચાલુ રાખે, જેણે ગીતા પોતાના જીવનમાં ઉતારે, એ કર્મ સંન્યાસી છે. અને જે પોતાના આત્મામાં લીન રહે છે એ જ્ઞાન સંન્યાસી છે. અને આ ત્રણેયમાં જ્ઞાન સંન્યાસીને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. આવો એક સંન્યાસનો પ્રકાર છે. પણ યાદ રહે, આપણે આવતા તમામ અંકોમાં પણ આ વસ્તુની ધીરે ધીરે પ્રતિપાદિત કરીશું કે બાળશંકર શંકરાચાર્ય બન્યા ત્યાં સુધી એમણે આ ત્રણેય પ્રકારનો સંન્યસ્ત આત્મસાત કર્યું છે. એ વેદ સંન્યાસી પણ હતા, એ કર્મ સંન્યાસી પણ હતા અને જ્ઞાન સંન્યાસી પણ હતા. બીજી દ્રષ્ટિએ સંન્યાસના બીજા 4 પ્રકારો છે: કુટીચક સંન્યાસી, બહુદક સંન્યાસી, હંસ અને પરમહંસ. આવા 4 પ્રકારો છે. કુટીચક એટલે કુટીરમાં રહીને, એક જગ્યાએ સ્થાયી રહીને એ સંન્યાસ આશ્રમનું પાલન કરે, એ કુટીચક સંન્યાસી કહેવાય. એ સિવાય બહુદક સંન્યાસી છે, જે જ્ઞાન અને અભ્યાસમાં લીન રહે છે, પરંતુ એ પરિવ્રાજકની જેમ જુદા જુદા તીર્થધામોની યાત્રા પણ કરે છે, એ બહુદક સંન્યાસી છે. હંસ એટલે એવા સંન્યાસી છે કે જે પોતાના અભ્યાસમાં લીન રહે છે અને તમામ પ્રકારની એષણાઓથી પર થયા છે. એ હંસ કક્ષાએ પહોંચેલા સંન્યાસી છે. અને પરમહંસ એ શ્રેષ્ઠ પ્રકાર છે સંન્યાસનો કે જેમાં જે તત્વનો સાક્ષાત્કાર પામી ગયા છે અને જે તમામ ક્રિયાઓથી પર છે એવા સંન્યાસી. તો સંન્યાસના આવા પણ પ્રકારો છે. એ સિવાય શ્રી આદિ શંકરાચાર્યજીએ 10નામ અખાડાની સ્થાપના કરી અને જે પ્રબોધેલા 10 પ્રકારના સંન્યાસીઓ છે એની વાત પણ આપણે આગળ ઉપર કરવાના છીએ. તો અહીં આ મગરની ઘટના બાળશંકરમાંથી શંકરાચાર્ય બનવાની એક સફરની શરૂઆત છે. અને હળવાશથી કહીએ તો આપણે સનાતન ધર્મ, સમગ્ર સનાતન ધર્મ એ મગરનો પણ આભારી છે કે જેમણે સંન્યાસની વાત સાંભળી અને બાળશંકરનો પગ છોડી દીધો. તો આ જે ઘટના છે એ ઘટના એક એવી ઘટના છે કે જેણે સનાતન ધર્મનો હજારો વર્ષનો ઇતિહાસ બદલ્યો, હજારો વર્ષ માટેનો ભવિષ્ય લખ્યું અને આ બાળકમાં રહેલા અવતાર કૃત્યને જગત સમક્ષ લાવીને મૂક્યું. આગળ વાત કરીએ એમના જીવન અવતારની તો સંન્યાસ લેવા માટે એને ગુરુની તલાશ હતી. ગુરુ ક્યાંથી મળે? એ ગુરુ એને
ગુરુની શોધમાં એમણે નીકળવું પડ્યું અને એ ગુરુની શોધ દરમિયાન એમની જાણમાં એવું આવ્યું કે નર્મદા નદીના કાંઠા ઉપર છે કેરળના પૂર્ણા નદીથી પોતે બાળ સંન્યાસીના સ્વરૂપમાં 8 વર્ષની વયે દંડ ધારણ કરીને એ ગુરુની શોધમાં નીકળ્યા છે. વિચાર કરો, કેરળના પૂર્ણા નદીના કાંઠેથી ઉત્તરમાં વહેતી નર્મદા સુધી એમણે એ સમયે આજથી 2000 વર્ષ પહેલાં એમણે યાત્રા કરી અને એ નર્મદા નદી સુધી પહોંચ્યા. નર્મદા નદી, જેમ આપણા પુરાણોમાં ગંગાનું મહત્ત્વ છે, એમ નર્મદા નદી પણ એક બહુ પૌરાણિક અને વૈદિક મહત્ત્વ ધરાવતી નદી છે આપણા ભારતના સનાતન ધર્મના ઇતિહાસની. આ નર્મદાના કંકર એટલા શંકર ગણાય છે. નર્મદા કાંઠે જેટલા શંકરના મંદિર છે એટલા ગંગાના કાંઠા ઉપર પણ નથી. આ નર્મદા નદી નું આજે પણ ઘણા બધા મિત્રો મારી સાથે એ વાતમાં સહમત થશે કે નર્મદા નદીના કાંઠા પર બેસવાથી જે માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને જે વાઇબ્રેશન્સ, જે સ્પંદનો, હકારાત્મક સ્પંદનો, પ્રસન્નતાના સ્પંદનો નર્મદા નદીનો કાંઠો આપે છે એવું બીજી કોઈ નદીનો કાંઠો આપતી નથી. તો આ નર્મદા નદીના કાંઠે એક સ્વામી ગોવિંદપાદાચાર્ય નામના જે સંન્યાસી રહેતા હતા, એમના આશ્રમ સુધી બાળશંકર પહોંચે છે અને ત્યાં જઈને નમન કરે છે. બાળશંકરના નમનના જવાબમાં ગુરુ ગોવિંદપાદાચાર્ય પૂછે છે, તું કોણ છે? અને એ સમયે બાળશંકરનો જવાબ હોય છે, ન ચ વ્યોમ ભૂમિ ન ચ મે વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ જે નિર્વાણ અષ્ટક છે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, આ શબ્દો એ બાળશંકરના મુખેથી સરી પડે છે કે હું જ શિવ છું, શિવોહમ શિવોહમ શિવોહમ. તો આ સાંભળીને એમના ગુરુ બનનાર ગોવિંદપાદાચાર્ય પ્રસન્ન થયા, એમને શિષ્ય તરીકે સ્વીકાર્યો અને એ જે ગુરુ શિષ્યનું મિલન થયું એને પણ સનાતન ધર્મની દિશા બદલી નાખી. ગુરુ પાસેથી એમણે અમૂલ્ય જ્ઞાનનું આકંઠ પાન કર્યું. કેટલું બધું જ્ઞાન એ ગુરુએ, જે ગુરુ પોતે સમાધિસ્થ રહેતા, જે ગુરુ કાયમ માટે તપશ્ચર્યામાં રહેતા, અગાધ જ્ઞાન જેમની પાસે હતું એ એમણે એના શિષ્યને ખોબલે આપ્યું. અને અંતે જો વૈદિક પરંપરાના અંતે, આટલા બધા જ્ઞાનના અંતે, સમગ્ર જ્ઞાન, વિશાળ જ્ઞાનનો દરિયો માત્ર 4 વાક્યોમાં બાળશંકર આદિશંકરાચાર્ય સ્વરૂપે ફેરવી નાખે છે. અને એમણે જે 4 મહાવાક્યોનો ઉપદેશ કર્યો, એ મહાવાક્યો આટલું બધું લાઘવ વિશ્વના કોઈ વાક્યોમાં જોવા નહીં મળે એવું લાઘવ, ચમચીમાં દરિયો ભરવા જેવી ઘટના આ શંકરાચાર્યના આ 4 વાક્ય સારાંશમાં મળી આવે છે. એક વાક્ય એમણે આપ્યું પ્રજ્ઞાનમ બ્રહ્મ, કે ઋગ્વેદના ઐતરેય ઉપનિષદનું આ વાક્ય છે અને બ્રહ્મમાં કે વિશ્વમાં, બ્રહ્માંડમાં વ્યાપ્ત પરમ તત્વ એ જ્ઞાન સ્વરૂપ છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ આખો સાર, વેદ સાર આ એક વાક્યમાં આવ્યો. બીજા વાક્યમાં એમણે સામવેદનું એક વાક્ય સનાતન ધર્મ સામે મૂક્યું, તત્વમસી, તે તું છે. આ અદ્વૈતવાદનો પાયાનો સિદ્ધાંત એમણે આ રીતે સનાતન ધર્મ સામે મૂક્યો. અને યજુર્વેદમાંથી એક વાક્ય લઈ અહમ બ્રહ્માસ્મિ, એ વાક્ય પણ બૃહદારણ્યક ઉપનિષદમાંથી લઈ અને એમણે સનાતન ધર્મ સામે મૂક્યું કે હું જ બ્રહ્મ છું. તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ, આ બંને વાક્યોનો સાર, આ બંને વાક્યોનું સમન્વય એટલે અદ્વૈતવાદ. અને ચોથું એમણે અથર્વવેદમાંથી જે વાક્ય લીધું કે અયમાત્મા બ્રહ્મ. તો આ માંડુક્ય ઉપનિષદ, અથર્વવેદના માંડુક્ય ઉપનિષદમાંથી આ વાક્ય લીધું અને આ 4 વાક્યોએ વૈદિક ધર્મનો પુનરુદ્ધારનો પાયો નાખ્યો. હવે આ બાળક શંકરની પાછી વાત કરીએ તો બાળક શંકરે એ આશ્રમમાં હતા, ગોવિંદપાદાચાર્યના આશ્રમમાં હતા. એ દરમિયાન એક ઘટના બને છે અને આ ઘટનાનું વર્ણન શંકર દિગ્વિજય નામના ગ્રંથના 5મા સર્ગમાં 158 થી 161 નંબરના શ્લોકમાં સરસ એનું વર્ણન પણ છે.
એ ઘટના એવી બને છે કે નર્મદા કાંઠે રહેલા આશ્રમમાં જ્યારે ગોવિંદ પાદાચાર્ય ગુરુદેવ ગોવિંદ પાદાચાર્ય સમાધિ અવસ્થામાં લીન હતા એ સમયે એક પૂર આવે છે, નર્મદા નદીમાં વિનાશક પૂર આવે છે. અને એ સમયે બાળશંકરના મનમાં નર્મદા માટેનો જે પૂજ્યભાવ હતો એ નમામિ દેવી નર્મદે નર્મદાષ્ટક સ્વરૂપે બહાર આવે છે. અને એ નર્મદાષ્ટક નર્મદાના કિનારે લખાયેલું આદિ શંકરાચાર્યનું સ્તોત્ર છે. એ સમયે પૂર સમયે જે વિનાશક પૂર હતું એ જોઈને આશ્રમમાં રહેલા બધા જ લોકો ભયભીત બન્યા. ત્યારે બાળશંકરે, કે જેને આપણે ભગવાન શંકરનો અવતાર માનીએ છીએ, બાળશંકરે વિચાર કર્યો કે જો આ પૂર વિનાશક થશે, એને પોતાના મૃત્યુ વિશે કોઈ વિચાર ના આવ્યો, પણ એમને એવું લાગ્યું કે મારા ગુરુ ગોવિંદ પાદાચાર્ય જે સમાધિસ્થ છે, અત્યારે સમાધિમાં લીન છે, એને આ પાણી લઈ જશે. અને એ બચાવવા માટે એમણે એ સમયે એવું કહેવાય છે કે પોતાના કમંડળમાં એ નર્મદાના પૂરને સમાવી લીધું. અને આના કારણે એ આશ્રમ અને આશ્રમના લોકો અને ગુરુ ગોવિંદ પાદાચાર્યનો બચાવ થયો. તો એ ઘટના પછી જ્યારે ગુરુ ગોવિંદ પાદાચાર્ય જાગૃત થયા ત્યારે એમને બધી વાત કહેવામાં આવી. એમને એવું લાગ્યું કે આ ઘટના મારી જાણીતી છે. એમણે એક વાત કહી ત્યારે કે એક કથા કહી કે હિમાલયમાં દેવયજ્ઞમાં પધારેલા મહર્ષિ વ્યાસે ગુરુ ગોવિંદ પાદાચાર્યને આ વાત કહેલી કે એક તારો એવો સર્વજ્ઞ શિષ્ય એક સમયે તારી પાસે આવશે જે નર્મદામાં આવેલા પૂરને પોતાના કમંડળમાં સમાવીને તને બચાવશે, તારા વિચારોને બચાવશે. પણ અહીં તો એની જીવનયાત્રા સાચી શરૂઆત થશે. અને આ એવો ઉત્તમ પુરુષ તારા શિષ્ય તરીકે આવશે કે જે દુષ્ટ મતોનું નિરસન પણ કરશે, સૌને સુખ આપનારા ભાષ્યો પણ રચશે અને સદીઓ સુધી, હજારો વર્ષો સુધી એ જગતગુરુ તરીકે સ્થાપિત રહેશે. આ બધું શંકર દિગ્વિજય એમના મેં કહ્યા એ શ્લોકમાં નિર્દિષ્ટ છે. અને આ ઘટના બન્યા, પૂરની આ ઘટના બન્યા પછી ગુરુ ગોવિંદ પાદાચાર્ય પોતે બાળશંકરને આ વાત કહે છે કે જે વર્ષો પહેલાં મહર્ષિ વેદવ્યાસે મને જે વાત કહેલી એ શિષ્ય તું જ છે. અને અહીંયા તને આપવાની વિદ્યાની અહીંયા અંત આવે છે, પૂરો થાય છે, પરિપૂર્ણ થાય છે. અને હવે તારે બનારસ જવું જોઈએ. તો અહીં આપણા ત્રીજા અંકનો અંત આપણે અહીંયા ત્રીજા અંકની વાત પૂર્ણ કરીએ. અને હવે પછી એમની બનારસ યાત્રાથી શરૂ થશે. એટલે ગુરુ ગોવિંદ પાદાચાર્યના આશ્રમમાં રહ્યા દરમિયાન આ બધી જે ઘટનાઓ બની અને એમણે જે જ્ઞાનની પ્રાપ્તિ કરી, હવે વિશ્વની સામે આ બાળશંકર શંકરાચાર્ય તરીકે સ્થાપિત થાય છે. અને એ આદિ શંકરાચાર્યના સ્વરૂપમાં બનારસથી પોતાના પરિભ્રમણની શરૂઆત કરે છે. એની કથા હવે પછીના અંકમાં. ત્યાં સુધી નમસ્કાર.